અર્જુન પાસે જે શસ્ત્રો હતા, દિવ્ય શસ્ત્રો જે ઇન્દ્રએ આપ્યા હતા, મય દાનવે પણ ઇન્દ્રને અહીંયા અર્જુનને કહ્યું કે મારી પાસે વરદાન માગો. તો અર્જુને શું કહ્યું ખબર છે? કે મને ખબર ન પડે શું માગવું, એ મારા માટે કૃષ્ણ જે માગે એ તમે મને કરી દો. તો જ્યાં જુગાર રમાય છે ત્યાં કળિયુગ છે. દ્યુતમ પાનમ સ્ત્રી હસુના, જે જગ્યાએ ન ખાવા પીવાના પદાર્થો પીવાય છે એવી જગ્યાએ કળિયુગ વાસ કરે છે. જે જગ્યાએ હિંસા થાય છે ત્યાં કળિયુગ છે, અને જે જગ્યાએ વ્યભિચાર થાય છે ત્યાં કળિયુગ છે. આ ચાર જગ્યાએ કળિયુગ રહ્યો. પણ કળિયુગે ફરી પાછી યાચના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ દાત પ્રભુ. ભગવાન, હે મહારાજ, તમે ચાર સ્થાન મને આપ્યા, પણ એ બધા એવા સ્થાન આપ્યા કે જેમાં મારો પરિવાર સમાય એમ નથી. હવે એક સ્થાન સારું આપો હજી. તો પરીક્ષિત રાજાએ કીધું કે જે અનિતિનું સોનું છે ને એમાં તારો વાસ થાય, અનિતિનું ધન છે એમાં તારો વાસ થાય. અને એ સમયે કલી ઊભો થયો અને પરીક્ષિતના માથાના મુગટમાં બેસી ગયો. કેમ? માથામાં જે મુગટ હતો એ જરાસંધનો હતો. જરાસંધે જે સંપત્તિ ભેગી કરી હતી બધી અનિતિની હતી. અનિતિમાં કલિયુગ છે એટલે પરમાત્માને પ્રાર્થના કરજો, ઠાકોરજી નીતિનું ધન ભલે ઓછું આપો, પણ અનિતિનો એક પૈસો અમારા ઘરમાં ન લાવીએ એવી સદવિચારની ધારા અમને આપજો. અનિતિનો પૈસો તમને શાંતિ નહીં લેવા દે. બંગલો મોટો બની જાય પણ તમારા મનને શાંતિ નહીં થાય. અને એ કલી માથા પર સવાર થયો. પરીક્ષિત રાજા શમીક ઋષિના આશ્રમમાં ગયા. આશ્રમમાં ઋષિ એક ધ્યાનમાં બેઠા હતા, પણ રાજાને જરા અહંકાર આવ્યો કે હું આવ્યો એટલે ઢોંગ તો નથી કરતા ને લોકો. એટલે એણે એક મરેલો સાપ એના ગળામાં પહેરાવ્યો. શમીકના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા ગુરુદેવનું અપમાન કોઈએ કર્યું છે. પાણી હાથમાં લઈ કૌશિકી નદીનું અને શ્રાપ આપ્યો કે જેણે મારા ગુરુદેવના ગળામાં મરેલો સાપ નાખ્યો એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક દંખ દઈ સપ્તમે હની, 7મે દિવસે જીવતો નાગ સર્પને દંખ દઈ અને એનું મૃત્યુ થશે. પરીક્ષિત ઘરે આવ્યા, માથા પરથી મુગટ ઉતાર્યો તો વળી પાછી મતી સૂજી કે આ મારાથી પાપ થઈ ગયું. પાછા એ ઋષિના આશ્રમમાં આવે છે અને એ ઋષિના આશ્રમમાં આવીને એને ક્ષમા માગી. ખબર પડી કે મને અહીંયા શ્રાપ મળ્યો છે, હવે આનું નિવારણ શું એ પ્રશ્ન એમણે શમીક ઋષિને કહ્યો. એટલે શમીકે કહ્યું કે રાજા, બ્રાહ્મણના મુખમાંથી નીકળેલા શબ્દો મિથ્યા તો નહીં થાય, એ સત્ય બનીને જ રહેશે. પણ આમાંથી તમારે મુક્ત થવું હોય તો એક સાધન છે, તમે ભાગવતની કથા સાંભળો. કારણ કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતે. ભાગવત એકમાત્ર શાસ્ત્ર એવું છે જે ગર્જના કરે છે, હું તને મોક્ષ આપીશ, હું તને મુક્તિ આપીશ.